કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? 11મા ના તમે બે ચેપ્ટર જોઈ લીધા, પરમાણુનું બંધારણ અને રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંતુલનના સુપર 40. સંતુલન ચેપ્ટર અતિશય ઈઝી, પણ એમાંથી 2 અથવા 3 પ્રશ્નો નીટમાં હોય એટલે 8 થી 12 માર્કનો જુગાડ કરવાનો આજનો આ લેક્ચર છે. મિત્રો, આખો લેક્ચર જોજો. પૂરેપૂરી બધી ટાઈપના એમસીક્યુ લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ સંતુલન ખૂબ મોટું ચેપ્ટર છે એટલે એવું પણ બને કે હજી વધારાનો એક વિડીયો પણ સંતુલનનો મૂકવો પડે. તો સ્ટાર્ટ કરે છે રાજાણી સાહેબ. ફર્સ્ટ ક્વેશ્ચન, NH4 twice CO3 2NH3 plus CO2 plus H2O બધુંય અહીંયા સોલિડ છે, બાકી 3 ગેસ છે. જો ઉપરોક્ત પ્રક્રિયાનું બંધ પાત્રમાં સંતુલન સમયે કુલ દબાણ P હોય તો સંતુલન અચળાંક Kp નું મૂલ્ય ખાલી જગ્યા હશે. સંતુલન અચળાંક Kp નું મૂલ્ય કેટલું હશે? તમે જે પ્રક્રિયા કરો છો એ પાત્રમાં તમે લીધો તો NH4 twice CO3 બને કોણ? તો કે એમોનિયા બને છે, CO2 બને છે, H2 આ ત્રણેય ગેસ સ્વરૂપે બને છે. એમોનિયા બને, CO2 બને, H2O. તો ગેસ સ્વરૂપનું કુલ દબાણ P છે. કુલ દબાણ P છે તો એનો સંતુલન અચળાંક Kp નું મૂલ્ય ગણો. હવે મિત્રો, P હોય અહીંયા ટોટલ તમે જોવા જાઓ તો 4 મોલ બને છે. ગેસ સ્વરૂપના 4 મોલ, 4 મોલનું કુલ દબાણ P છે. 4 મોલનું કુલ દબાણ P છે. તો દરેકનું દબાણ કેટલું થાય? તો કે ભાઈ, એમોનિયા છે એનું P/4 હોય, CO2 નું P/4, H2O નું P/4. પણ એમોનિયા કેટલો છે? તો કે 2 ગણો બને છે, એટલે એમોનિયાનું દબાણ આવશે 2P/4. 2P/4, આનું CO2 નું P/4, H2O નું P/4. સંતુલન અચળાંક KOP એટલે નિપજોના વાયુરૂપ મોલ. નિપજોના વાયુરૂપ મોલ છેદમાં પ્રક્રિયકોના વાયુરૂપ મોલ. નિપજ તરીકે એક તો એમોનિયા છે, તો એમોનિયાની આગળ બગડો લાગશે, પણ અહીંયા P ઓફ એમોનિયા, P ઓફ એમોનિયાનો સ્ક્વેર, P ઓફ CO2, P ઓફ H2O. P ઓફ એમોનિયા કેટલો છે? તો કે 2P/4. તો અહીં કરશું 2P/4 એનો સ્ક્વેર, P ઓફ CO2 P/4, P ઓફ H2O P/4. આ શું કરવા P/4 આવે છે મિત્રો? તો કે કુલ દબાણ પાત્રનું મળે છે P મળે છે. કેટલા મોલનું મળે? તો કે 4 મોલનું. તો 1 મોલ જ્યાંનું હોય એનું P/4 હોય, 2 મોલ હોય એનું 2P/4 હોય. હા કે ના? 1 મોલ વાળો CO2 એનું P/4, H2O નું P/4. આનું ભાઈ 2 મોલ છે એટલે 2P/4, પણ 2 આગળ લઈ ગયા એટલે સ્ક્વેર કરવો પડે. મિત્રો, અહીંયા નિપજો છેદમાં પ્રક્રિયકો, પણ પ્રક્રિયકો ઘન સ્વરૂપે છે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. હવે આનો આપણે સ્ક્વેર ને આપણે કરવું પડશે ને મિત્રો? હા કે ના? કરો જે સ્ક્વેર કરવા જાવે એટલે શું થશે? આ 2 નો વર્ગ એટલે 4, 2 નો વર્ગ એટલે 4, 4 નો વર્ગ એટલે 16. એના બદલે અહીંયા હું આવું કરી નાખું 2. P નો વર્ગ P અને P એટલે P ની ટોટલ 4 ઘાત થઈ, P ની 4 ઘાત છેદમાં 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16, 16 ચોકુ ને 64, એટલે આન્સર આવશે P4 અને છેદમાં 64. મિત્રો, સંતુલન ચેપ્ટર શાંતિથી વિચારીને કરવા જેવું છે. સૌથી પહેલા તમે વિચાર્યું 4 મોલ બને છે, ટોટલ દબાણ P છે તો 1 મોલ નું P/4 હોય, H2O નું P/4 રહે, CO2 નું P/4 રહે, પણ આ 2 મોલ છે એટલે 2P/4. હવે મિત્રો, સંતુલન લખીએ એટલે બગડો છે એટલે સ્ક્વેર કર્યો. આ કાઈ નથી એટલે ખાલી PCO2, કાઈ નથી એટલે PH2O, PH2O P/4, PCO2 P/4, 2P/4 સ્ક્વેર છે. 2 દુને 4 એટલે P ના છેદમાં 2 વધે, P નો સ્ક્વેર, P અને P એટલે P ની 4 ઘાત, 2 નો સ્ક્વેર 4, 4 4 16, 16 ચોક 64. તો મિત્રો, પહેલો પ્રશ્ન મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ બીજો પ્રશ્ન. આર્હેનિયસના સિદ્ધાંત પ્રમાણે એસિડ અને બેઝની પ્રબળતાનો આધાર ખાલી જગ્યા પર છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની માત્રા, પ્રોટોન સ્વીકારવાની માત્રા,
પ્રોટોન દાન કરવાની માત્રા, જલીય દ્રાવણમાં આયનીકરણ ઉપર. આર્હેનિયસ એવું કીધું કે જલીય દ્રાવણમાં H+ મુક્ત કરે તો એસિડ હોય, OH- મુક્ત કરે તો બેઝ હોય. એનો મતલબ જલીય દ્રાવણમાં જેમ આયનો H+ અથવા OH- વધે એમ એસિડિકતા કે બેઝિકતા વધે. એટલે જલીય દ્રાવણમાં આયનીકરણ ઉપર આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંતનો આધાર છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિથેન, એમોનિયા, પાણી, હાઇડ્રોજન, ફ્લોરાઇડ માટે એસિડની પ્રબળતાનો ક્રમ નીચેના પૈકી કયો સાચો છે? મિથેન છે, એમોનિયા છે, પાણી છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ છે. હવે વિચારો, હાઇડ્રોજન ફ્લોરાઇડમાં ફ્લોરિન છે, હાઇડ્રોજન ફ્લોરાઇડમાં ફ્લોરિન છે, પાણીમાં ઓક્સિજન છે, એમોનિયામાં નાઇટ્રોજન છે ને મિથેનમાં કાર્બન છે. તમને ખબર છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આમ આવો એમ વિદ્યુત ઋણતા વધે છે. કાર્બન થી નાઇટ્રોજન, નાઇટ્રોજન થી ઓક્સિજન, ઓક્સિજન થી ફ્લોરિન તરફ આવો એમ વિદ્યુત ઋણતા વધે. જેમ વિદ્યુત ઋણતા વધે એમ એસિડિકતા વધે. તો સૌથી તાકાતવાળો એસિડ HF થાય, એનાથી ઓછો H2O, એનાથી ઓછો એમોનિયા, એનાથી ઓછો મિથેન. મિત્રો વિચારજો, જેમ વિદ્યુત ઋણતા વધે એમ એસિડિકતા વધે, જેમ વિદ્યુત ઋણતા ઘટે એમ એસિડિકતા ઘટે. હાઇડ્રોજન સાથે જોડાયેલા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, માટે એની એસિડિકતા વધારે હોય. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. AlCl3 નું જલીય દ્રાવણ કયો ગુણધર્મ દર્શાવે? ઉભય ગુણધર્મી, બેઝિક, તટસ્થ કે એસિડિક? મિત્રો AlCl3 જેને નો ખબર પડી જાય જોવે કે આ પાણી યારે ધારો કે પ્રક્રિયા કરો, પાણી યારે કરો એટલે H અને Cl એટલે HCl બને, OH વધ્યો એટલે બને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. હા કે ના? H અને Cl એનો મતલબ આ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ માંથી બનેલો ક્ષાર છે. નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ એટલે ઈ ક્ષાર એસિડિક ક્ષાર હોય. એટલે આન્સર આવશે દિલ્હીનો ડી. મિત્રો AlCl3 પાણીમાં નાખો તો ચેક કરો તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl બને. HCl પ્રબળ એસિડ છે ને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. પ્રબળ એસિડ નિર્બળ બેઝ નો ક્ષાર એટલે ઈ એસિડિક હોય. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 0.2m સોડિયમ એસિટેટ, 0.1m એસિટિક એસિડના મિશ્ર દ્રાવણમાં H+ ના મોલ પ્રતિ લિટર જણાવો. બહુ હેલો દાખલો છે, મગજમાં રાખજો. આમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી. અહીં જોઈએ તો આ નિર્બળ એસિડ દેખાય છે મને, અને આ નિર્બળ એસિડનો ક્ષાર દેખાય છે. નિર્બળ એસિડ એસિટિક એસિડ અને આ એનો ક્ષાર સોડિયમ એસિટેટ. એનો મતલબ આ નિર્બળ એસિડ અને એના ક્ષારનું બફર દ્રાવણ છે. નિર્બળ એસિડ અને એના ક્ષારનું બફર દ્રાવણ છે. અને બફર દ્રાવણ માટે પહેલા આપણે વિચારીએ pH. પહેલા આપણે વિચારીએ pH. તો pH બરાબર શું થશે? તો કે P of Ka plus log. સાંભળો છો મિત્રો? ખબર કેમ પડે કે આ એસિડિક બફર છે ને બેઝિક બફર? તો કે નિર્બળ એસિડ અને એના ક્ષારનું બફર હોય તો એસિડિક pH વાળું બફર હોય. એસિડિક pH વાળું એટલે એસિડિક બફર છે. એસિડિક બફર માટે pH બરાબર P of K log છેદમાં એસિડની સાંદ્રતા અને ઉપર છે એનો સંયુગ્મી બેઝની સાંદ્રતા. સંયુગ્મી બેઝ. ક્લિયર છો? યસ ઓર નો? યસ. મિત્રો pH બરાબર હવે તમને આપ્યો છે P of Ka, સોરી Ka આપ્યો 1.8 ગુણ્યા 10⁻5. pKa એટલે તમને ખબર છે log, ખબર છે ને, માઇનસ log of Ka. જેમ pH એટલે માઇનસ log H પ્લસ હોય, pH એટલે માઇનસ log H પ્લસ હોય, એમ pKa એટલે માઇનસ log of Ka પ્લસ log સંયુગ્મી એસિડ, આ સંયુગ્મી બેઝ એટલે સોડિયમ એસિટેટની સાંદ્રતા 0.2 છે. એટલે એમાંથી બનેલા CH3 માઇનસ એટલે સંયુગ્મી બેઝની સાંદ્રતા 0.2.
છેદમાં એસિડની સાંદ્રતા 0.1 યસ ઓર નો. હું એ pK છે એની કિંમત માઈનસ log k એ તમને સાઈડમાં લઈને દેખાડું કેટલી આવશે. p of k એટલે માઈનસ log of k એટલે માઈનસ log 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5. જોજો આ જ્યારે નીટમાં આવે ને ત્યારે સાદુરૂપ દેવાની ઝંઝટ ના કરે, મગજમાં રાખજો. 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 નો log માઈનસમાં આવે ને એટલે એની કિંમત 4.74 આવે. કઈ રીતે આવે હું દેખાડી દઉં. આ માઈનસ આમ કરવું પડે, log 1.8 આ log 10 ની માઈનસ 5 એટલે 5 થાય. હવે 5 log 1.8 એટલે 0.26 માઈનસ 5 માઈનસ 4.74 એટલે આવશે 4.74. પણ આટલું બધું નીટના પેપરમાં કરાય નહીં. આ એક હંમેશાનો અચળાંક છે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5. 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 નો log જોવા જાવ એટલે માઈનસ 4.74 પણ આગળ માઈનસ નિશાની હતી એટલે પ્લસ 4.74. અહીં મૂકી દઉં 4.74. log 2 વધશે, log 2 એટલે 0.30. log 2 વધશે, log 2 એટલે 0.30. 4.74 વત્તા 0.30 એટલે 5.05. pH એટલે 5.04. મારે pH નથી પૂછી, મને H પ્લસ ની સાંદ્રતા પૂછી એટલે મારે કરવું પડે માઈનસ log of H પ્લસ બરાબર 5.04. તો log H પ્લસ બરાબર માઈનસ 5.04. હવે આ log ને ઓલી બાજુ લઈ જાવ એટલે એન્ટી-log આવે. માઈનસ 5 નો એન્ટી-log કરો ને એટલે 10 ની માઈનસ 6 ઘાત વાળો જવાબ આવે. અને નીટના પેપર કાઢવાવાળા બહુ સારા માણસ હોય. જો અહીં બધું 1.1 આવું પોઈન્ટ પછી એક આંકડો છે એટલે હવે જોવાનું કે 10 ની માઈનસ 6 ઘાત કેમાં છે, તો કે આમાં જ. એટલે જવાબ આવતો હોય 9 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. જો મેં બે વસ્તુ આમાં તમારા મગજમાં નાખવાની ટ્રાય કરી. જ્યારે k of acid તમને 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 આપે ને 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ત્યારે pK ગોતવાની મજૂરી ન કરતા 4.74 મગજમાં રાખી લેજો. pK કેટલો હોય 4.74. યસ ઓર નો? યસ. બીજી મજૂરી કઈ નહીં કરતા તમે. તો કે જ્યારે આવું આવતું હોય એન્ટી-log લેવાનો હોય -5 હોય ત્યારે એનો જવાબ 10 ની માઈનસ 6 ઘાત વાળો આવે. મેં તમને એન્ટી-log માઈનસ ના કેમ જોવાય શીખાડ્યા. ન આવડતા હોય તો મારો વિડિયો જોઈ આવજો. તો -6 વાળો એક જ જવાબ છે, તો બીજું કઈ ચેક કરવાની જરૂર નથી. છતાંય જોઈ લેવાનું બધાયમાં જો એક હરખું જ છે, બધાય પોઈન્ટ પછી એક આંકડો છે. તો 10 ની માઈનસ 6 ઘાત વાળો એક જ બોમ્બેનો બી આવે. મિત્રો નીટ છે ને ઝડપી કેમ થાય ને એ રાજાણી સાહેબ પાંચ શીખવાનું તમારે. ગોખવા નથી કહેતો, મગજનો ઉપયોગ કરવાનું કહું છું. BaOH ના સંતૃપ્ત દ્રાવણની pH 12 છે તો BaOH ના દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય કેટલું થાય? મિત્રો pH 12 છે તો POH બરાબર 14 - 12 બરાબર 2. જો POH 2 હોય તો માઈનસ log of OH માઈનસ બરાબર 2 થાય. તો OH માઈનસ બરાબર 10 ની માઈનસ 2 ઘાત થાય. ડાયરેક્ટ કરી નાખ્યું મેં, માઈનસ અહીંયા લઈ ગયો. log ને ઓલી બાજુ એન્ટી-log ઓફ માઈનસ 2 એટલે 10 ની માઈનસ 2. OH માઈનસ ની સાંદ્રતા 10 ની માઈનસ 2 ઘાત આવી. OH માઈનસ ની સાંદ્રતા 10 ની માઈનસ 2. પણ મને OH માઈનસ ની પૂછી જ નથી. મને એવું પૂછ્યું BaOH ટ્વાઇસ નો દ્રાવ્યતા ગુણાકાર રાજાણી સાહેબ કેટલો થાય? તો BaOH ટ્વાઇસ નું સૂત્ર વિચારીએ. આ BaOH ટ્વાઇસ આ બગડો આને લાગે એટલે Ba+2 વત્તા 2OH માઈનસ થાય. હા કે ના? તમને pH આપી હતી 12, મેં pH ઉપરથી POH કરી 2, POH ઉપરથી મને OH માઈનસ ની સાંદ્રતા મળી 10 ની માઈનસ 2. તો આ દ્રાવણ છે ને એમાં OH માઈનસ ની સાંદ્રતા તમને આપી દીધી 10 ની માઈનસ 2 ઘાત. યસ ઓર નો? જ્યારે 2 મોલ OH માઈનસ હોય ને ત્યારે 1 મોલ Ba+2 છે. 2 મોલ OH માઈનસ હોય ને ત્યારે 1 મોલ Ba+2 છે. એનો મતલબ આ 10 ની માઈનસ 2 ઘાત હોય ને ત્યારે 10 ની માઈનસ 2 ઘાતના છેદમાં 2 જેટલો Ba+2 હોય. સમજાય છે? યસ ઓર નો? યસ. જોજો તમને OH માઈનસ ની સાંદ્રતા આપી દીધી. કેટલી આપી દીધી? તો કે 10 ની માઈનસ 2. જેટલા OH હોય એના કરતા Ba+2 ડબલામાં અડધા હોય. K of SP એટલે હું
તો કે Ba+2 ઇન્ટુ OH માઇનસ એનો આ બગડો છે એટલે સ્ક્વેર આવશે. કિંમત મૂકી દઉં K ઓફ Sp બરાબર 10⁻2 એના છેદમાં 2 OH 10⁻2 યસ ઓકે અને અહીંયા 10⁻2 એનું સ્ક્વેર યસ ઓર નો યસ. હવે મિત્રો આ 10⁻4 થાય આ 10⁻2 10⁻6 1/2 ગુણ્યા 10⁻6 આવો કઈ જવાબ છે? મને નથી દેખાતો પણ મને એટલું દેખાણું કે આને હું આમ કરી શકું 0.5 ગુણ્યા 10⁻6 આવો છે તો કે ના પણ આવો છે 5 ગુણ્યા 10⁻7 એટલે જવાબ આવશે કલકત્તી સી. યસ ઓર નો? જો બુદ્ધિશાળી દાખલો છે. pH 12 આપી OH વાળું છે એટલે મેં સીધું POH બરાબર 2 કર્યું POH બરાબર 2 કર્યું એટલે OH માઈનસ બરાબર 10⁻2 આવી. આટલું તો રેડી કે નહીં? OH માઈનસ એટલે 10⁻2 રેડી કે નો રેડી? યસ. આ OH માઈનસ આવ્યું એ 10⁻2 છે તો એના કરતા Ba+2 અડધા હોય. K ઓફ Sp એટલે Ba+2 OH માઈનસ નો સ્ક્વેર. Ba+2 કેટલા છે તો કે 10⁻2 ના છેદમાં 2 OH માઈનસ 10⁻2 નો સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે 5 ગુણ્યા 10⁻7. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા સંતુલન માટે Kp અને Kc ભિન્ન છે? Kp અને Kc ભિન્ન. Kp અને Kc જો ડેલ્ટા Ng બરાબર 0 હોય તો Kp બરાબર Kc. શું કરવા? તો કે સૂત્ર શું છે? Kp બરાબર Kc RT⁻delta Ng. જો ડેલ્ટા Ng ની 0 કિંમત હોય તો Kp અને Kc હરખા હોય. ડેલ્ટા Ng એટલે હું નિપજોના વાયુરૂપ મોલ માઈનસ પ્રક્રિયકોના વાયુરૂપ. ડેલ્ટા Ng એટલે નિપજોના વાયુરૂપ માઈનસ પ્રક્રિયકોના વાયુરૂપ. નિપજ અહીંયા જોવા જાવ તો ગેસિયસ કેટલી છે તો કે 1 દેખાય છે 1. અહીંયા ગેસિયસ 1 ને 1 2 એટલે ડેલ્ટા Ng આનો આવશે -1. અહીંયા જોવા જાવ તો આ 2 આ 1 આને તો ગેસ છે જ નહીં 2 માંથી 1 જાય તો 1 વધશે. અહીંયા 2 આ 2 એટલે 0 થશે. અહીંયા આ 2 એટલે 0 દેખાય છે. અહીંયા સોરી 2Hi હોય મિત્રો 2Hi એટલે અહીંયા કેટલી થશે 0. તો હવે જોવા જાવ તો કેમાં ડેલ્ટા Ng ની કિંમત 0 નથી તો ડેલ્ટા Ng ની કિંમત બોમ્બેના B માં 0 નથી માટે એનો Kp અને Kc છે એ અલગ હોઈ શકે હરખો હોઈ શકે નહીં. Kp Kc હરખા કેના હોય તો કે જેનું ડેલ્ટા Ng બરાબર 0 હોય. મિત્રો ડેલ્ટા Ng એટલે નિપજોના વાયુરૂપ માઈનસ પ્રક્રિયક. અહીંયા ભૂલથી બગડો ન છપાણો પણ બગડો હોય તો જ એટલું વધતા I2 2Hi થાય. અહીંયા 2 મોલ માઈનસ 2 મોલ એટલે 0. અહીંયા 2 માઈનસ 1 એટલે 1. અહીંયા 2 માઈનસ 2 એટલે 0. અહીંયા 2 માઈનસ 2 એટલે 0. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. B- અને Hb નું સમાન સાંદ્રતા ધરાવતું બફર દ્રાવણમાં B- નો Kb 10⁻10 છે તો આ બફર દ્રાવણની pH કેટલી થાય? B- અને Hb એનો મતલબ આ શું છે તો કે સંયુગ્મી એસિડ અને એના બેઝનું બફર દ્રાવણ એટલે કે બેઝિક બફર છે. B- એટલે સંયુગ્મી એસિડ અને એના બેઝનું બફર દ્રાવણ એટલે બેઝિક બફર છે અને બેઝિક બફર માટે ઓમાં કેમ pH હતી એમાં pOH આવે. ઓમાં કેમ P of K હતો એમાં આવે P of Kb આવે. ઓમાં કેમ લોગ હતું ઉપર આવતું હતું સંયુગ્મી બેઝ એની જગ્યાએ અહીંયા આવે સંયુગ્મી એસિડ આવે. ઓમાં કેમ એસિડ આવતું તો એમાં અહીંયા આવે બેઝ. સાંભળજો મિત્રો એસિડિક બફર હતું તો અહીંયા pH લખતા હતા pH ત્યારે pK લખતા હતા. અહીંયા લખતા હતા લોગ સંયુગ્મી બેઝ છેદમાં એસિડ લખતા હતા. આ કેવું છે તો કે બેઝિક બફર. બેઝિક બફર એટલે શું આવે મિત્રો તો કે pOH બરાબર pKb વત્તા લોગ સંયુગ્મી એસિડ છેદમાં બેઝ. અહીંયા કે B- અને Hb નું સાંદ્રણ તો હરખું છે એટલે આ બે હરખા હોય તો log 1 થાય અને log 1 એટલે તો શું થાય 0 થાય મિત્રો. હવે મારે ખાલી કિંમત કોની ગોતવાની રહી? pKb ની. Kb બરાબર 10⁻
10 છે. P of KB બરાબર માઇનસ log of KB. તો અહીંયા માઇનસ log 10 ની માઇનસ 10, 10 ની માઇનસ 10 આગળ આવે એટલે પ્લસ 10 વધે, એટલે PKB ની કિંમત કેટલી આવશે? 10. તો POH બરાબર 10 આવે. POH બરાબર 10. મને POH નથી પૂછ્યું, હું પૂછ્યું PH. PH એટલે શું? તો કે 14 માઇનસ POH, 14 માઇનસ 10 એટલે 4. એટલે આપેલા ભાઈની દ્રાવણની pH થશે 4. મગજમાં રાખજો, આ બેઝિક બફર છે. કેવું છે? બેઝિક. બેઝિક બફરો એટલે વિચારવાનું હું બેઝિક બફરમાં મિત્રો, તો કે B- અને HB છે, બેની સાંદ્રતા હરખી છે, એટલે log 1 એટલે 0 થઈ જાય. PKB બરાબર તમને કેટલા આપ્યા છે? PKB બરાબર તમારી પાસે KB ની કિંમત 10 ની માઇનસ 10 ઘાત, એટલા ઉપરથી આવશે PKB બરાબર કેટલી? PKB બરાબર મિત્રો કેટલું આવશે? તો કે PKB એટલે માઇનસ log KB, માઇનસ log 10 ની માઇનસ 10 એટલે 10. તો PKB ની કિંમત 10 આવી, POH 10 આવી, તો pH બરાબર 4. આગળ વધીએ છીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. 25 સેલ્સિયસ તાપમાને MgOH ટ્વાઇસ નો દ્રાવ્યતા ગુણાકાર 1 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત છે. 0.001 Mg+2 આયનોમાં કયા pH મૂલ્યએ Mg+2 આયનોનું MgOH ટ્વાઇસમાં અવક્ષેપન શરૂ થાય? સૌથી પહેલા તો હું વિચાર લઉં MgOH ટ્વાઇસ. MgOH ટ્વાઇસ એટલે હું મિત્રો? Mg+2 વત્તા 2OH માઇનસ. હા કે ના? Mg એક છે ને 2 OH છે. OH માઇનસ ની સાંદ્રતા નથી આપી, પણ કોની આપી? તો કે Mg+2 ની આપી રાજાણી સાહેબ 10 ની માઇનસ 3. જો હું OH માઇનસ ની સાંદ્રતા શોધી લઉં તો મને POH મળે, અને POH ઉપરથી મને pH મળી જાય. ઈ pH અવક્ષેપન શરૂ થાય. તો સૌથી પહેલા મારે અવક્ષેપન માટેનું સૂત્ર છે K of Sp. K of Sp એટલે શું થાય? આ Mg+2, આ OH માઇનસ છે, આ એનો સ્ક્વેર. OH માઇનસ પણ એ બગડો આગળ એટલે એનો સ્ક્વેર. K of Sp આપ્યો છે MgOH ટ્વાઇસ નો. કેટલો આપ્યો છે? 1 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. Mg+2 ની સાંદ્રતા આપી 10 ની માઇનસ 3. OH માઇનસ નો સ્ક્વેર. યસ ઓર નો? 10 ની માઇનસ 3 એ છેદમાં આવે એટલે 10 ની માઇનસ 8 વધે. OH માઇનસ નો સ્ક્વેર. આ સ્ક્વેર રૂટ કાઢવું એટલે 10 ની માઇનસ 4 બરાબર OH માઇનસ. જો OH માઇનસ 10 ની માઇનસ 4 હોય, POH માં ફેરવો તો હું લાંબુ નથી કરતો. POH બરાબર માઇનસ log OH, અને એમાં કિંમત મૂકો, ડાયરેક્ટ ખબર પડી જાય. POH બરાબર 4. કેટલું થશે? POH બરાબર 4. POH બરાબર 4 હોય તો pH બરાબર 14 માઇનસ POH એટલે 10. મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો કરજો. 40 પ્રશ્નો છે. કેટલા છે? 40. સિલ્વર બ્રોમાઇડ નો દ્રાવ્યતા ગુણાકાર 5 ગુણ્યા 10 ની માઇનસ 13 છે. સિલ્વર બ્રોમાઇડ છે, દ્રાવ્યતા ગુણાકાર 5 ગુણ્યા 10 ની માઇનસ 13. સિલ્વર નાઇટ્રેટ ના 1 લિટર 0.05 m દ્રાવણમાં AgBr ના અવક્ષેપ મેળવવા માટે કેટલો પોટેશિયમ બ્રોમાઇડ ઉમેરવો જોઈએ? કેના અવક્ષેપ મેળવવા છે? AgBr ના. તો કેટલો પોટેશિયમ બ્રોમાઇડ ઉમેરવો પડે? જો AgBr નો અવક્ષેપ મેળવવા હોય તો K of Sp બરાબર AgBr થાય. સૌથી પહેલા આપ્યું છે હું? તો કે સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે Ag+ વત્તા NO3 માઇનસ. આની સાંદ્રતા 0.05 હોય તો આ Ag ની સાંદ્રતા 0.05 થાય. AgBr Ag+ વત્તા Br માઇનસ. આની S હોય તો આની S, આ ભાઈની S હોય તો આની S, આની S. તો દ્રાવણમાં હવે 2 Ag+ થઈ ગયા. જોઈ લો, આ ડબ્બામાં AgBr મેળવવા માટે 2 Ag થઈ ગયા. જોઈ લો, 2 Ag. 2 Ag એનો મતલબ આ Ag+ I હોય, Ag+ I હોય. હવે હું લખું K of Sp. K of Sp બરાબર Ag+ into Br માઇનસ. Ag+ S ને અવગણી નાખું. S ને અવગણી નાખું તો Ag+ આના જેટલો હોય, સિલ્વર નાઇટ્રેટ જેટલો. S અતિ સૂક્ષ્મ અવગણી નાખું
તો Ag+ ની સાંદ્રતા 0.05, Br- ની સાંદ્રતા જો મને મળી જાય તો એના ઉપરથી મને Kbr, કારણ કે Kbr કેટલો ઉમેરવો પડે, K + Br-, જેટલી Br- ની સાંદ્રતા હોય એટલો Kbr ની સાંદ્રતા હોય. તો મને આટલું મળી ગયું કે મારે Br- જોઈએ. K of Sp કેટલા છે મિત્રો? K of Sp Ag નો 5 × 10⁻13. મૂકી દે રાજાની સાહેબ, 5 × 10⁻13. આ ભાઈ નીચે આવશે 5 × 10⁻13 છેદમાં 5 × 10⁻2 બરાબર Br-. હા કે ના? 5 5 કેન્સલ થઈ જાય, 5 5 કેન્સલ. તો Br- ની સાંદ્રતા 10⁻11 આવી. કેટલી આવી? જેટલી Br- ની સાંદ્રતા હોય એટલી જ Kbr, એટલે Kbr ની મોલારિટી આવી ગઈ. Kbr ની મોલારિટી, પણ મને મોલારિટીમાં નથી પૂછ્યું, વજનમાં પૂછ્યું. તો સૂત્ર ખબર છે, મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન, દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મોલારિટી મારી પાસે છે મિત્રો 10⁻11. દ્રાવ્ય પદાર્થનું વજન શોધવાનું છે. દ્રાવ્ય પદાર્થ Kbr નો અણુભાર 120 થાય, 120. કદ 1 લીટર છે, અહીંયા આપી દીધું તો 1 લીટર. હવે 120 અહીંયા ગુણે એટલે 120 ગુણ્યા 10⁻11 બરાબર Kbr નું વજન. તો 120 ગુણ્યા 10⁻11. આવો કે જવાબ? તો કે મને ક્લિક થઈ ગયો, 1.2 ગુણ્યા 10⁻9 લખી શકાય. તો આન્સર આવશે 1.2 ગુણ્યા 10⁻9. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક 1.6 ગુણ્યા 10⁻12 છે, તો તે સંતુલન આ પ્રણાલી ખાલી જગ્યા ધરાવશે. બધા પ્રક્રિયકો, મુખ્યત્વે પ્રક્રિયકો, મુખ્યત્વે નિપજો, પ્રક્રિયકો, નિપજો, સમાન જથ્થામાં. મિત્રો અહીં સંતુલન અચળાંકની કિંમત ખૂબ ઊંચી છે ને ખૂબ ઊંચી છે, એટલે મુખ્યત્વે નિપજો તરફ હોય, મુખ્યત્વે નિપજો તરફ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. PbCl2 ની દ્રાવ્યતા કયા સૂત્ર દ્વારા દર્શાવાય? હવે PbCl2 એટલે Pb + 2 + 2Cl-. આની S હોય તો આની S, આની 2S હોય. આની S હોય, આની S હોય તો આની 2S હોય. K of Sp બરાબર Pb + 2 Cl- એનો સ્ક્વેર. Pb + 2 એટલે S Cl2S એનો સ્ક્વેર. તો K of Sp બરાબર 4S નો ઘન, 4S નો ઘન. હવે સાદુરૂપ પ્રમાણે હું જોવા જાઉં તો અહીં K of Sp છેદમાં 4 એનું ઘનમૂળ બરાબર S. તો એની દ્રાવ્યતા એટલે બોમ્બેનો B, દ્રાવ્યતા એટલે બોમ્બેનો B. મિત્રો હવે પછીનો ક્વેશ્ચન. નીચે આપેલા ક્ષારોમાંથી કયા જલીય દ્રાવણમાં સૌથી વધારે બેઝિક છે? નીચે થોડા ક્ષાર આપ્યા છે, એમાંથી સૌથી બેઝિક કયું છે? મિત્રો AlCN થ્રાઇસ માં જો તમે પાણી ઉમેરો તો AlOH થ્રાઇસ અને HCN બને. આ બે જણા છે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ, એટલે આ ક્ષાર છે તટસ્થ છે, આ ક્ષાર તટસ્થ. બીજાનું વિચારીએ તો આ પાણી ઉમેરો એટલે એસિટિક એસિડ અને KOH નો ક્ષાર, એટલે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ, એટલે બેઝિક ક્ષાર છે. ત્રીજો વિચારો તો FeCl3 એટલે FeOH થ્રાઇસ અને HCl, ધેટ્સ અ પ્રબળ એસિડ. ને પ્રબળ એસિડ નો આથી બનેલો ક્ષાર છે ઈ એસિડિક ક્ષાર થાય. PbOH ટ્વાઇસ અને એસિટિક એસિડ માંથી બનેલો ક્ષાર, આ બે નિર્બળ છે, માટે આ તટસ્થ થાય. તો આપણને પૂછ્યું છે નીચેનામાંથી કયો બેઝિક હશે? તો બેઝિક હશે CH3COOK. મિત્રો વિચારજો, એસિડિક કે બેઝિક ક્ષાર માટે તમારે પાણી હારે વિચારો, પાણી હારે વિચારો. નિર્બળમાંથી બને એ તટસ્થ હોય, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો બેઝિક હોય, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ હોય તો એસિડિક હોય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલામાંથી કયા લુઈસ એસિડો છે?
લુઈસ એસિડ એટલે શું? તો કે જેની છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની તાકાત હોય. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે એ લુઈસ એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એ લુઈસ બેઝ છે. તો મિત્રો વિચારવા જાવ તો pH3 માં વિચારો તો છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આરે વયા ગયા તો અબંધકારક 1 ઇલેક્ટ્રોન વધે એટલે આ તો લુઈસ બેઝ. આપણને એમ પૂછ્યું લુઈસ એસિડ હોય તો બીજાને ચેક કરાય જ નહીં, એનો મતલબ આ આવે નહીં. બીજો વિચાર કરીએ તો આમાંય pH3 છે, આ આવે નહીં. ત્રીજો વિચાર કરીએ તો SiCl4 છે, એનો વિચાર કરવા જાવ તો Si ની છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન 4 ક્લોરીન આરે વયા જાય એટલે એક પણ અબંધકારક વધે નહીં, એટલે એસિડ નથી, બેઝ નથી, ઉભય ગુણી છે. એનો મતલબ આ પણ નહીં આવે. વધ્યું શું? BCl3 એટલે બોરોનનો નંબર 5મો. છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન 3 ક્લોરીન આરે ભાગીદારી કરે એટલે એને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની તાકાત, એટલે BCl3 એસિડ છે. AlCl3 એ બોરોનનું જ ફેમિલી છે. એલ્યુમિનિયમ 13મો નંબર, છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન એ 3 Cl આરે વયા છે એટલે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે, માટે AlCl3 પણ એસિડ છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ સ્પીડે જતો હોય તો રાજાણી સાહેબના વિડિયોને ધીમો કરીને પણ તમે જોઈ શકશો. એક જલીય દ્રાવણમાં Ba+2 ની સાંદ્રતા જાણીતી નથી. એક જલીય દ્રાવણ છે એમાં Ba+2 છે પણ એની સાંદ્રતા જાણીતી નથી. જો 50 મિલી 1 મોલર Na2SO4 નું દ્રાવણ ઉમેરવામાં આવે તો BaSO4 ના અવક્ષેપ આવવાનું શરૂ થાય. એક દ્રાવણ હતું એમાં Ba+2 છે પણ એની સાંદ્રતા કેટલી છે ખબર નથી. એમાં તમે 50 મિલી 1 મોલર Na2SO4 ઉમેરો તો BaSO4 નું અવક્ષેપન ચાલુ થઈ જાય. વાહ વાહ વાહ. અંતિમ કદ થઈ જાય છે કેટલું? તો કે દ્રાવણ ઉમેર્યા પછી અંતિમ કદ 500 મિલી થાય છે. એનો મતલબ 50 મિલી ઉમેર્યા પછી 500 થયું તો શરૂઆતનું કદ છે 500 - 50 એટલે 450 મિલી હશે. જેમાં Ba+2 જાણીતો નથી એમાં 450 મિલી Ba+2 હશે. BaSO4 નો દ્રાવ્યતા ગુણાકાર 1 × 10⁻10 છે તો Ba+2 ની પ્રારંભિક સાંદ્રતા એટલે શરૂઆતમાં જે જાણીતી નથી એવી સાંદ્રતા કેટલી? સૌથી પહેલા તો તમારી પાસે છે કેટલું? તો કે 50 મિલી Na2SO4 તમે ઉમેરો છો, એનો મતલબ અંદર SO4 - 2 1 મોલર ઉમેરવાનું ટ્રાય કરો છો. પણ આ 50 મિલી ને જ્યારે તમે 500 મિલી થઈ જાય છે ત્યારે અંતિમ કદ એનું 500 થઈ જાય છે. 500 તો આપણી પાસે ખાવા પીવા એક સૂત્ર હતું M1V1 = M2V2. હા કે ના મિત્રો? M1 શરૂઆતની કેટલી છે? તો કે 1. શરૂઆતનું કદ કેટલું છે? 50. એને નાખ્યું કેમાં? તો કે નાખ્યા પછી અંતિમ કદ થઈ જાય 500. 500 ને છેદમાં લો તો M2 = 50/500 એટલે 0.1. આ છે SO4 - 2 તમે ઉમેરેલો છે અંદર. 500 મિલી દ્રાવણ બની ગયું, એમાં જે Na2SO4 ઉમેર્યો એ 1 મોલર ઉમેર્યો તો પણ 50 મિલી 1 મોલર હતો, પણ તમે જ્યારે એને દ્રાવણમાં ઉમેરો ત્યારે 500 મિલી થયું તો નવા કદમાં જે BaSO4 અવક્ષેપ આવવાની શરૂઆત થઈ ઈ કદમાં SO4 - 2 ની સાંદ્રતા 0.1 છે. BaSO4 નો Ksp આપ્યો તો Ksp બરાબર BaSO4 એટલે મિત્રો Ba+2 અને SO4 - 2. SO4 - 2 આ તો આપણને ખબર જ છે. Ba+2 અને SO4 - 2. યસ ઓર નો? યસ. હવે K of Sp તમને આપ્યો છે કેટલો? 1 × 10⁻10. Ba+2 ની સાંદ્રતા જાણીતી નથી એટલે એને કાંઈ હેરાનગતિ નથી કરતો, પણ જ્યારે અવક્ષેપન ચાલુ થયું ત્યારે SO4 - 2 ની સાંદ્રતા કેટલી છે? તો કે 10⁻1. હા કે ના? આ 10⁻1 આ બાજુ આવે 10⁻10 ભાગ્યા 10⁻1 એટલે Ba+2 ની સાંદ્રતા થશે 10⁻9. પણ ક્યારે આ સાંદ્રતા છે મિત્રો? જ્યારે 50 મિલી Na2SO4 ઉમેરો ત્યારે આ સાંદ્રતા Ba+2 ની 0.1 મોલર છે.
પણ મારે તો જોઈએ જ કેવી, તો કે પ્રારંભિક. પ્રારંભિક એટલે 450 મિલીમાં કેટલી, તો ફરીથી એક ને એક સૂત્ર આપણી પાસે છે, m1v1 બરાબર m2v2. હા કે ના? m1 કેટલો છે મિત્રો, તો કે આપણે m1 શોધવાનો છે. શરૂઆતમાં કદ કેટલું, તો કે 450. અંતિમ સાંદ્રતા આવી કેટલી, તો કે 10⁻9 ઘાત. અંતિમ કદ કેટલું છે, તો કે 500. 450 નો ઉતાર્યો છેદમાં, તો m1 બરાબર 500 છેદમાં 450 ગુણ્યા 10⁻9. હવે વિકલ્પ ઉપર હું નજર કરું તો 10⁹ વાળા વિકલ્પો મને ઝાઝા લાગે, પણ 500 ના છેદમાં 450 એટલે 450 વડે ઉડાડો ને તો અહીંયા 1 આવે, 1 પોઈન્ટ સમથિંગ આવે, અને 1 પોઈન્ટ સમથિંગ વાળો આન્સર એક જ છે, 1.1 ગુણ્યા 10⁹ ઘાત. એનો મતલબ શરૂઆતમાં Ba+2 ની સાંદ્રતા 1.1 ગુણ્યા 10⁻9 ઘાત મોલર હશે. મિત્રો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મેં પહેલા હું વિચાર્યું Na2SO4 નાખ્યો તો 50 મિલી થઈ ગયો 500 મિલી, તો Na2SO4 ની સાંદ્રતા શોધી, એમાં મેં SO4-2 ગોઈતો, SO4-2 KSP ને આધારે મેં Ba+2 ની સાંદ્રતા ગોઈતી, Ba+2 આવ્યો, અંતિમ 500 માં આવ્યો. મારે તો જોતો તો શરૂઆતના 450, એટલે ફરીથી m1v1 m2v2 વિચાર્યું, એટલે આન્સર આવ્યો 1.1 ગુણ્યા 10⁻9. બોલ શ્રી દ્વારકાધીશ કી જય. આગળ વધીએ છીએ મિત્રો. એના પછીનો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે. એક જલીય દ્રાવણ 0.1 m H2S 0.2 m HCl ધરાવે છે. જો H2S માંથી HS- બનવાનો સંતુલન અચળાંક 1 ગુણ્યા 10⁻7 હોય, HS આયનમાંથી S-2 બનવાનો સંતુલન અચળાંક 1.2 ગુણ્યા 10⁻13 હોય, તો જલીય દ્રાવણમાં S-2 આયનની સાંદ્રતા શોધો. મસ્ત દાખલો છે. પેલું કે છે H2S, એમાંથી શું બને છે મિત્રો, HS-, તો ભેગું શું છૂટું પડ્યું હોય, H+. બીજું શું કહે છે, તો કે HS-, એમાંથી શું છૂટું પડે, S-2, તો ભેગો શું છૂટો પડે, H+. વિચારવા જાવ તો આમ જ થવાનું. હા કે ના? આનો Ka1 કહી દઉં, આનો Ka2, આ બેયનો હું સરવાળો કરું તો શું થાય, HS- કેન્સલ, વધી શું પડે, H2S gives 2H+ વધતા S-2. આને કહેવાય H2S માટે, એનો કહેવાય આપણે Ka. તો Ka શું આવે, તો Ka આ બેયનો સરવાળો છે, એટલે Ka1 અને Ka2 નો ગુણાકાર આવે મિત્રો. Ka એટલે H2S નો સંતુલન અચળાંક કેટલો આવે, તો Ka1 ગુણ્યા Ka2. Ka1 આપ્યો છે 10⁻7 ઘાત મિત્રો, Ka2 આપ્યો છે 1.2 ગુણ્યા 10⁻13 ઘાત મિત્રો. 10⁻7 ને 10⁻13 10⁻20, તો K ઓફ એસિડ બરાબર 10⁻20 ગુણ્યા 1.2. પણ Ka કોનો છે, તો કે H2S નો, તો એને હું સંતુલન અચળાંકને આમ લખી શકું, H+ નો સ્ક્વેર ઇન્ટુ S-2 નિપજો છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હા કે ના? બરાબર 10⁻2 ગુણ્યા 1.2. હવે મને મિત્રો અહીંયા ભૂલ કઈ થઈ હોય તો કે જો કાઈ ન થઈ, H+ ની સાંદ્રતા કેટલી થશે, તો કે H2S ની 0.1 છે મિત્રો, તો H+ ની થાય 0.2. H+H2S માંથી 2H+ બને એટલે 0.2, તો એ મૂકી દઉં કિંમત. હા કે ના? તો વધશે S-2 બરાબર 10 ની કેટલી ઘાત હતી, 20 ઘાત. 10 ની 20 ઘાત થાય ને મિત્રો, 10 ની 20, 10⁻20 ગુણ્યા 1.2 ગુણ્યા આ H2S ની 0.1 છે એ ગુણી નાખું, દેખાય છે મારા મિત્રોને, 0.1 છેદમાં H+ નો સ્ક્વેર 0.2 નો સ્ક્વેર જશે, 0.2 નો સ્ક્વેર. હા કે ના? 0.2 નો સ્ક્વેર એટલે અહીંયા વિચારવા જઈએ 10⁻20 ને કાઈ ના કરું, આનો જો છેદ ઉડાડું એટલે આવશે 3, તો 3 ગુણ્યા 10⁻20, અને આવો આન્સર છે બોમ્બે નો બી. શું વિચાર્યું જોજો. પેલો સંતુલન અચળાંક આપ્યો તો H2S માંથી HS
બીજો આપ્યો તો HS માંથી S-2. મેં બેયનો સરવાળો કર્યો તો H2S નો સંતુલન અચળાંક Ka મળે. Ka બેયના સરવાળાથી એટલે બે સંતુલન અચળાંકના ગુણાકાર કરીને K ઓફ એસિડ મેળવો. K ઓફ એસિડ છે એ H2S માટે તો નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક નિપજ તરીકે H+ છે પણ આ 0.1 હોય તો 1 માંથી 2 બને 0.1 માં 0.2 એટલે H+ ની 0.2 નો સ્ક્વેર લખ્યો આની 0.1 આપી S-2 નું સાદુરૂપ દયો એટલે 3 ગુણ્યા 10 ની -20 ઘાત. જો મિત્રો આગળ વધીએ છીએ આવા પ્રશ્નો અઘરા નો લાગવા જોઈએ, રકમ લાંબી જોઈએ ને બીવાન નથી. આ પ્રશ્નો અતિશય ઈઝી છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ રેખામાંથી કયો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન આધારિત સાચો સંતુલન અચળાંક K પસરે? હા બધું ઉષ્માક્ષેપક આલેખને હું જોઉં ને તો મને સટાક દેખાય A અને B ધન ધાર ધરાવે. A અને B ના ધન ઢાળ, નીચે વાળા બે ઋણ ઢાળ વાળા. ધન ઢાળ હોય ઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સાચો સંતુલન અચળાંક દેખાડે એટલે આન્સર આવશે અજય રાજાણીનો વિકલ્પ A અને B. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. CO + Cl2 gives to COCl2 માટે Kp/Kc નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે? Kp Kc ગોતવું હોય ને એટલે મિત્રો ડેલ્ટા Ng ગોત લેવાનું. ડેલ્ટા Ng એટલે અહીંયા ગેસિયસ 1 છે નિપજ, પ્રક્રિયક 2 છે એટલે -1 આવ્યું. Kp અને Kc વચ્ચે સંબંધ આવો છે Kp = Kc RT ડેલ્ટા Ng. મારે Kp/Kc જોઈએ એટલે Kp/Kc RT -1 એટલે 1/RT. 1/RT એટલે અજય રાજાણીને. આવા હેલા પ્રશ્નો પૂછાય છે નેટ, જી, ગુજકેટ, બોર્ડ બધે. આગળ વધીએ છીએ. નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો. એન્થાલ્પીનો ફેરફાર ધન છે એટલે ઉષ્માની શોષક થાય. 2A gas gives to C+D નીચે આપેલામાંથી કયું એક સંતુલનની ઉપર અસર કરશે નહીં? પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફાર, દબાણમાં થતો ફેરફાર, તાપમાનમાં થતો ફેરફાર કે ઉદ્દીપકની અસર. આવી પ્રક્રિયામાં ઉદ્દીપકથી કાંઈ ફેરફાર થતો નથી એટલે ઉદ્દીપકની અસર થશે ને અથવા ઉદ્દીપકની અસર કાંઈ થશે નહીં. આગળ વધીએ છીએ. આવા હેલા પ્રશ્નને આગળ વધારીએ. 298 કેલ્વિન તાપમાને એક પ્રક્રિયા આપી A + B gives to C + D. સંતુલન અચળાંક 100 છે. જો 40 સ્પીસીઝોની શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય તો D ની સંતુલન સાંદ્રતા શોધો. બહુ ઈઝી પ્રશ્ન. શું આપ્યું છે? A + B gives to C + D. ચારેયની શરૂઆતમાં 1 1 1 આપી દીધી કાકાએ. જો A1 વપરાય તો B1 વપરાય તો C1 અને D1 બને. અહીંયા હું એમ કહું કે x જેટલો વપરાય તો આ x જેટલો વપરાય તો આ નિપજ x જેટલી બને એટલે 1 + x. હા કે ના? પ્રક્રિયક છે એ વપરાય, નિપજ છે બને એટલે વધે, આ ઘટે. હવે આનો હું સંતુલન અચળાંક K ઓફ C લખું તો નિપજોની છેદમાં પ્રક્રિયક નિપજની કેટલી છે તો કે 1 + x 1 + x. હા કે ના? છેદમાં 1 - x 1 - x. હા કે ના? સંતુલન અચળાંક શું આપ્યો તો મૂકી દઉં 100 100 = 1 + x² છેદમાં 1 - x². યસ ઓર નો? યસ. બે બાજુ વર્ગમૂળ કાઢું તો વધે શું? 10 = 1 + x છેદમાં 1 - x. યસ ઓર નો? યસ યસ યસ. આને ગુણી નાખે તો 10 - 10x = 1 + x. યસ 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 યસ. -10x ઓલી બાજુ જાય એટલે 11x થાય. એક આ બાજુ એટલે 9 થાય તો 9 ના છેદમાં 11 = x એટલે 0.818 જેવું આવે. આપણને પૂછ્યું હતું સંતુલન એ D ની સાંદ્રતા. D એટલે 1 + x એટલે 1 + 0.818 એટલે 1.818. સંતુલન એ સાંદ્રતા ઘણા ઉતાવળિયા 0.818 કરી આવે. ઉતાવળિયા સંતુલન એ સાંદ્રતા એટલે 1 + x. સંતુલને પૂછ્યું એટલે 1 + x કરો એટલે 1.818. આ જૂના પેપરોમાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 0.1 NaCl ના દ્રાવણમાં AgCl ની દ્રાવ્યતા. અતિશય સિમ્પલ પણ બહુ નીટમાં પૂછાનો. AgCl ની સાંદ્રતા એટલે શું તો કે Ag+ + Cl- આ કે ના?
અંદરમાં કોને ઉમેર્યો છે NaCl એટલે Na પ્લસ અને Cl માઇનસ કોના દ્રાવણમાં તો કે NaCl ના 0.1 એટલે Cl માઇનસ 0.1 હોય AgCl નું દ્રાવણ હોય એટલે આ S હોય પણ સમાન આયન અસરને કારણે આની શું થાય S પ્લસ 0.1 હા કે ના સમાન આયન અસર લાગુ પડે એટલે Cl માઇનસ Cl માઇનસ એટલે બે હોય SS પણ આને ગણવા પડે ટોટલ એટલે આની થઈ જાય S પ્લસ 0.1 આખો દાખલામાં લખવું પડે કુલ Cl માઇનસ બોર્ડ નો હોય તો અહીં હું ડાયરેક્ટ સમજાવું હવે K ઓફ SP બરાબર Ag પ્લસ ઇન્ટુ Cl માઇનસ KSP તમને આપી દીધો છે આ બહુ પૂછાનો દાખલો ભાઈ બરાબર S ઇન્ટુ S પ્લસ 0.1 S અતિશય ઓછો હોય તો રાજાડી અવગણી નાખ ને આને લગભગ 0.1 લઈ લે આ 0.1 છેદમાં આવે એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ભાગ્યા 10 ની માઈનસ 1 બરાબર S થાય આ 10 ની માઈનસ 1 ઉપર જાય એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત તો AgCl માં ની દ્રાવ્યતા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત એટલે કે દિલ્હીનો D આવશે શું વિચાર્યું તો કે AgCl છે NaCl છે બેયના Cl છે એટલે AgCl નો S હોય Cl NaCl નો 0.1 બેયનો સરવાળો થાય S પ્લસ 0.1 પણ S અવગણી નાખ્યો એટલે Cl માઈનસ લઈ લીધા 0.1 આ ઉતાર લીધું KSP ના દાખલા પૂછાય બહુ હેલા હોય પણ મહેનત કરવી પડશે મિત્રો મહેનત વગર ઉધાર નથી અહીંયા 2Ag પ્લસ હોત ને તો Ag પ્લસ નો સ્ક્વેર આવે પણ છે નહીં આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયું ફ્લોરો સંયોજન લુઈસ બેઝ હોય એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે તાકાતવાળો હોવો જોઈએ તાકાતવાળો CF4 થાય તો એમાં એક ઇલેક્ટ્રોન વધે જ નહીં એટલે તટસ્થ ઉભયગુણી SiF4 માં વધે જ નહીં BF3 માં તો એક ઘટે કારણ કે બોરોન ની છેલ્લી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન ત્રણેય એક ફ્લોરિન આરે વપરાઈ જાય તો આ તો લુઈસ એસિડ છે લુઈસ એસિડ પણ ફોસ્ફરસ ની છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન મિત્રો એક આ ફ્લોરિન આરે એક આ ફ્લોરિન એક તો આ દેવા માટે વધી પડે એટલે લુઈસ નો બેઝ છે જે સ્વીકારે લુઈસ એસિડ જે દઈ દે લુઈસ બેઝ એટલે અહીંયા આન્સર આવશે દિલ્હીનો D PF3 મગજમાં રહેશે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન 0.1 n જલીય દ્રાવણમાંથી પિરિડિયમ આયન ઉત્પન્ન થાય તો પિરિડિયમ નું ટકાવાર પ્રમાણ આ બેઝિક દ્રાવણ છે બેઝિક દ્રાવણ માટે રાજાણી સાહેબે તમને કીધું હતું કે Kb બરાબર આલ્ફા સ્ક્વેર C હા કે ના તો આલ્ફા જોઈએ છીએ તો Kb છેદમાં C અંડર રૂટ થઈ જાય Kb ની કિંમત તમને રાજાણી સાહેબે આપી છે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 9 0.1 સાંદ્રતા છે હા કે ના તો અહીંયા થશે વર્ગમૂળમાં 1.7 ગુણ્યા 10 ની માઈનસ 8 હા કે ના તો બોલો હવે વર્ગમૂળ 1.7 નું લગભગ 1.3 13 169 થાય એ પ્રમાણે અહીંયા 1.3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ટકાવારીને પૂછ્યું એટલે હું કરું 100 વડે ગુણું એટલે 1.3 ગુણ્યા 10 ની માઈનસ 2 પોસ્ટપીડિયન ચેતન સાહેબ હવે 10 ની માઈનસ 2 કરો એટલે આન્સર આવી જાય 0.013% પણ સૂત્ર આવડવું જોઈએ નિર્બળ બેઝ માટે Kb બરાબર આલ્ફા સ્ક્વેર C આલ્ફા ને કરતા કરો એટલે Kb છેદમાં C નું વર્ગમૂળમાં Kb આપ્યો C નો 0.1 ઉપર જાય એટલે 10 ની માઈનસ 8 થાય 17 નું વર્ગમૂળ કાઢો એટલે 1.3 મગજમાં બેહેબલ થઈ જાય આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જાદુગર રાજાણી હો ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક ઉમેરવાથી નીચેના પૈકી કઈ અવસ્થામાં ફેરફાર થાય આંતરિક ઊર્જા એન્થાલ્પી સક્રિયકરણ ઊર્જા કે એન્ટ્રોપી ઉદ્દીપક ઉમેરો એટલે સક્રિયકરણ ઊર્જામાં ફેરફાર થાય મસ્ત પ્રશ્ન આવો 4 માર્કનો ગલગોટા જેવો પ્રશ્ન પૂછાય તો મજા આવી જાય હો ભાઈ નીટમાં 50 મિલી 16.9% AgNO3 નું 50 મિલી 5.8% NaCl મિશ્ર કરતા મળતા અવક્ષેપનું વજન શોધો હાવ હેલો ટકાવારી 100 ઉપર હોય 100 મિલી હોય 100 મિલી તો 16.9 ગ્રામ AgNO3 હોય હા કે ના તમારી પાસે છે ખાલી કેટલા મિલી 50 મિલી તો 16.9 ગુણ્યા 50 ભાગ્યા 2 16.9 ના અડધા થાય 8.45 ગ્રામ 8.45 મગજમાં રહેશે
આ 8.45 ગ્રામ AgNO3 થાય. AgNO3 નો અણુભાર ગણવા જાવ તો આ 108 108 ને નાઇટ્રોજન નો 14 એટલે 122 122 ને ઓક્સિજન 16 તેરીને 48 એટલે લગભગ કેટલો થાય 170 48 ને 22 એટલે 170. તો AgNO3 ના મોલ વિચારો તો 8.45 ભાંગ્યા એનો અણુભાર 170 લગભગ 0.05 થાય 0.05. AgNO3 હતું 100 મિલી તો 16.9 ગ્રામ હોય પણ આ 16.9% છે એટલે 50 મિલી હબળકો ભર્યો એટલે આટલા ગ્રામ AgNO3 એના મોલ ગોઈતા. હવે NaCl જો 100 મિલી NaCl હોય તો 5.8 ગ્રામ છે. જો 5.8 છે કેટલા મિલી હબળકો 50 મિલી તો 5.8 ગુણ્યા 50 ભાગ્યા 100 50 દુ 100 થાય એટલે 2.9 ગ્રામ NaCl થયું. NaCl ના મોલ ગોતી લઈ. NaCl 2.9 ભાગ્યા 58.5 એનો અણુભાર એ લગભગ 0.05 મોલ આવે. 0. ઘણા તમને શિક્ષકો ભણાવીને 0.049 લઈ આવે પણ ન્યા દાદા કેલ્ક્યુલેટર ને લોગ ટેબલ કરવા નથી. રાજાણી વિદ્યાર્થી છે અમને ખબર પડે 29 દુ 58 થાય એટલે 0.05 ની નજીક જ આવે. આમ રાજાણી વિદ્યાર્થી 70 50 850 થાય અમને એટલી ખબર પડે એટલે આમ ડાયરેક્ટ લખી નાખીએ 0.05 કારણ કે વી આર ધી રાજાણી વિદ્યાર્થી સમજાય ને. તો હવે AgNO3 એમાં નાખ્યું હું તો કે NaCl આ બે ભેગા થયેલા ઉક્ષેપ કોના મળે તો કે AgCl ના. આ 1 મોલ હોય આ 1 મોલ ત્યારે 1 મોલ મળે. આ ભાઈબંધ છે 0.05 આ ભાઈબંધ છે 0.05 તો આ કેટલો મળે 0.05 મોલ. હા કે ના. અમારે નું વજન જોઈએ છે કલાકારો. AgCl નો અણુભાર 108 35.5 એટલે 143.5 તો આને મોલ ને અણુભાર વડે ગુણી નાખીએ 0.05 ગુણ્યા 143.5. બહુ સ્પીડ એને જતા ને રાજાની સાહેબ. હવે તમને આવડતું એટલે સ્પીડ કરવી પડે. તો 14 ગુણ્યા 5 એટલે શું થાય તો કે 70. તો 70 વાળો કયો જવાબ છે તો કે 7 ગ્રામ અજય રાજાણીનો. એ બાકીના જોઈ લેજો કાંઈ આવે જ નહીં. કેલ્ક્યુલેટર લોગ ટેબલ વાપરી લેજો પણ રાજાણી વાપરવા માંગતો નથી. આગળ વધીએ છીએ નેક્સ્ટ. ઘણા કહે છે મિત્રો સ્પીડે જાવ છો પણ આને રિવાઇન્ડ કરીને પણ તમે જોઈ શકો. મેં કર્યું છે હું ટકાવારી એટલે 100 મિલીમાં આટલા ગ્રામ છે 50 મિલીમાં કેટલા ગ્રામ ને મોલમાં ફેરવા ઈ જ અહીંયા કર્યું. બેયના મોલ આવ્યા પછી બેન ભેગા કર્યા મને ખબર પડી AgCl નો ઓક્ષેપ આવે. આટલું ક્લિયર છો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું એસિડિક બફર નથી? એસિડિક બફર હોવા માટે નિર્બળ એસિડ અને એનો સંયુગ્મી બેઝ અથવા એનો ક્ષાર જોઈએ. નિર્બળ એસિડ ને એનો ક્ષાર જોઈએ. નિર્બળ એસિડ ને એનો ક્ષાર. H2CO3 વાહ નિર્બળ એસિડ છે. H3PO4 નિર્બળ એસિડ છે. HClO4 પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ ને એનો ક્ષાર હોય તો એ એસિડિક બફર થઈ કે નહીં એટલે આન્સર ધેટ સી સાચો. CH3COOH છે નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ અને એનો ક્ષાર છે ક્યારે નિર્બળ એસિડ અને એનો ક્ષાર છે એસિડિક બફર બનાવે પણ પ્રબળ એસિડ બનાવે નહીં. આ 4 માર્કનો પ્રશ્ન જો તમારા નીટમાં પૂછાય તો મગજમાં રાખજો. નિર્બળ એસિડ અને એનો ક્ષાર તો એસિડિક બફર. નિર્બળ બેઝ ને એનો ક્ષાર તો બેઝિક બફર. આગળ વધીએ છીએ મિત્રો. ધીમે ધીમે પૂર્ણાહુતિ તરફ જાય છે. તમે થાક્યા ના હો તો આગળ વધતા રહે. 0.01 m HCl 0.01 m છે. NaOH 0.1 m NaOH. તમને ખબર છે HCl અને NaOH આ એક વપરાય ત્યારે એક વપરાય. આ એક વપરાય ત્યારે એક વપરાય. આ 0.01 છે એ બધોય વપરાય જાય તોય આ તો 0.1 - 0.01 એટલે NaOH દ્રાવણમાં પડ્યો રહે 0.09. કારણ કે એક સામે એક વપરાય આ આખે આખો વપરાય છે 0.01 તોય ઓલો NaOH વધી પડે અને NaOH જે દ્રાવણમાં વૈધો એ દ્રાવણ તો બેઝિક હોય. બેઝિક દ્રાવણની pH 7 કરતા ઊંચી હોય અને 7 કરતા ઊંચી એવી પરીક્ષકે એક જ આપી 12.5. તો આના કઈ દાખલા ગણવા બેહાય નો બેહાય. 12.5 એક જ જવાબ હોય બીજો કઈ આવે ને. બુદ્ધિથી પણ નીટમાં કામ કરવાનું છે. N2 + O2 2NO નો સંતુલન રચના K છે તો 1/2 N
1/2O2 NO નો સંતુલન અચળાંક. હાવ સિમ્પલ થિયરી. જે પાઠની શરૂઆત થાય ને ત્યારે સાહેબે કીધું હોય કે આ સમીકરણને 1/2 વડે ગુણો ને તમે આ સમીકરણને 1/2 વડે તો તમારા k ને ઘાત તરીકે 1/2 આવે. તો આને 1/2 વડે ગુણો તો આ આવી જાય. તો આનું ભાઈ સંતુલન અચળાંક k ની 1/2 ઘાત એવો છે કલકત્તી સી. આ તમારા શિક્ષકોએ સૌથી પહેલા કરાવ્યું હોય. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મસ્ત પ્રશ્ન. Ag2CrO4 AgCl AgBr AgI ના KsP અનુક્રમે z છે. તો Aga નો આ બધાયમાં તમે સમાન મોલ ધરાવતા NaCl NaBr NaI Na2CrO4 ધરાવતા દ્રાવણમાં AgNO3 નું દ્રાવણ ઉમેરીએ તો સૌથી છેલ્લા કોના અવક્ષેપ મળે? સૌથી પહેલા તો Ag2CrO4 તૂટે કેમ મિત્રો? મારે કેમેરામાં બેટરી ઓછી છે એટલે હું એ બાજુ જોતો રહું છું કે કેમેરો બંધ ના થઈ જાય. CrO4 -2 આ બે Ag છે એટલે S હોય તો આ 2S અને આ S. આનો KsP વિચારો તમે તો Ag+ નો સ્ક્વેર CrO4 -2 તો અહીંયા 2S નો સ્ક્વેર S 2S નો સ્ક્વેર એટલે 4S² S એટલે K of SP. Ag2CrO4 માટે K of SP આવે 4S ઘન. AgCl હોય AgBr હોય કે AgI બેમાં SS આવે એટલે આનો S² થાય આનો S² થાય આનો S² થાય. એટલું મગજમાં બે છે. આ ત્રણેયના S² થાય. હવે ત્રણેયના આપણે લઈ લે KsP. Ag2CrO4 માટે 4S ઘન બરાબર 1.1 ગુણ્યા 10⁻12 ઘાત થાય. આનો S વિચારો S તો 1.1 એના છેદમાં 4 ગુણ્યા 10⁻12 નું ઘન 12 નું ઘનમૂળ એટલે 4 અને આ આવશે અહીંયા ઘનમૂળ. આ Ag2CrO4 નું આવ્યું વર્ગમૂળમાં ઘનમૂળમાં 1.1 છેદમાં 4 ગુણ્યા 10⁻4 ઘાત. AgCl માટે વિચારો તો AgCl માટે કેના માટે મિત્રો? AgCl તો અહીંયા 1.8 ગુણ્યા 10⁻10 છે. S કરો એટલે વર્ગમૂળમાં 1.8 ગુણ્યા 10⁻5 થાય. હવે AgBr માટે વિચારો. સોરી AgBr માટે તો અહીંયા 10⁻13 છે હું 10⁻14 કરું તો S બરાબર વર્ગમૂળમાં 50 ગુણ્યા 10⁻7 થાય. અહીંયા 8.3 ગુણ્યા 10⁻17 17 નું વર્ગમૂળ નો નીકળે 18 કરવા માટે અને હું 83 કરી નાખું તો AgI માટે S બરાબર વર્ગમૂળમાં 83 ગુણ્યા 10⁻9. હવે જોવા જઈએ તો કોની દ્રાવ્યતા વધારે? તો કે જેની ઘાત સૌથી નાની હોય. અહીંયા -4 -5 -7 -9 જેની ઘાત સૌથી આમ તમને દેખાય ને -4 ઓમ મોટું કહેવાય -4 આની સાપેક્ષે તો એની દ્રાવ્યતા વધારે હોય ને જેની દ્રાવ્યતા વધારે હોય ને એનું અવક્ષેપણ સૌથી છેલ્લે થાય. તો અહીંયા અવક્ષેપણ સૌથી છેલ્લે કોનું થાય? Ag2CrO4. પણ એમ કે સૌથી પહેલા અવક્ષેપણ કોનું? તો કે 10⁻9 ઘાત વાળો એટલે AgI નું અવક્ષેપણ સૌથી પહેલા થાય. Ag2CrO4 નું સૌથી છેલ્લે. મેં કર્યું હું હાવ સિમ્પલ. તમને આ તો આવડે જ છે ને? ન આવડતું હોય મારા KsP ના વિડિયો છે જોઈ લેજો. આ તો આવડતું જોઈએ એના ઉપર મેં KsP ગોઈતો. KsP એટલે 4S ઘન આવ્યો. ઈ KsP ની કિંમત મૂકી દીધી. S મેળવો દ્રાવ્યતા. S એટલે દ્રાવ્ય. એવી રીતે બધાયના S મેળવા એમાં 10⁻4 ઘાત વાળાની દ્રાવ્યતા વધારે કહેવાય એટલે એનું અવક્ષેપણ સૌથી છેલ્લે થાય. આગળ વધીએ છીએ. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો. SO2 ગેસ 1/2O2 SO3 આ પ્રક્રિયા માટે Kp બરાબર Kc RT ડેલ્ટા એન્જિન જગ્યાએ x આપ્યો. હવે ડેલ્ટા એનજી વાળા પ્રશ્નો રાજાણી નો કરાવાય. આ છોકરાઓને આવડતા હોય. અહીંયા ગેસિયસ નિપજ 1 છે અને પ્રક્રિયક છે -3/2 એટલે આન્સર આવશે -1/2 દેલીનો D. આવા પ્રશ્નો રાજાણી નો કરાવાય પણ નીટ વાળા આવા પૂછે છે. નીટ વાળા 1 લિટર HCl ના દ્રાવણની pH 1 છે. આ જલીય દ્રાવણની pH 2 કરવી હોય તો કેટલા લિટર પાણી ઉમેરવું પડે? હતું કેટલું? તો કે pH બરાબર કેમ બંધ થઈ ગઈ બોલપેન? એ થાકી ગઈ તમારી જેમ. pH બરાબર 1 છે તો -log H3O+ બરાબર 1 તો log H3O+ બરાબર -1
હા કે ના? તો H3O પ્લસ શરૂઆતની સાંદ્રતા શરૂઆતની H3O પ્લસ 10 ની માઈનસ 1 pH 1 હતી તો H3O પ્લસ 10 ની માઈનસ 1 આવી. હવે કરવી જ કેટલી? તો કે 2 કરવી જ. તો અંતિમ pH અંતિમ H3O પ્લસ કરવા જ કેટલા ભાઈ? 10 ની માઈનસ 2. એક pH હોય તો 10 ની માઈનસ 1 આવે, બે pH હોય તો 10 ની માઈનસ 2. હવે આપણી પાસે ખાવા પીવા એક જ સૂત્ર M1V1 બરાબર M2V2. M1 છે 10 ની માઈનસ 1, કદ છે 1 લીટર. M2 કરવી છે 10 ની માઈનસ 2, V2 શોધવાનું. આ છેદમાં આવે એટલે V2 ની કિંમત આવે 10 લીટર. અંતિમ કદ 10 લીટર કરવું છે. કેટલું કરવું? 10. ઘણા ઉતાવળિયા 10 જવાબ જીકી આવે. પણ 1 લીટર હતું એમાં 9 લીટર નાખી દ્યો તો નવી pH 2 થઈ જાય એટલે 9 લીટર પાણી ઉમેરવું પડે. દિલ્હીનો D 9 લીટર પાણી ઉમેરવું પડે. એકમાંથી 2 pH કરવી એટલે 10 લીટર કરવું પડે. પણ 1 લીટર તો ઓલરેડી હતું એટલે 9 લીટર ઉમેરો એટલે ટોટલ થઈ જાય pH 2. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પૂર્ણાહુતિ તરફ જાઉં છું મિત્રો, પૂર્ણાહુતિ તરફ. નીચેનામાંથી કયું લુઈસ બેઝ હોવાની શક્યતા નથી? લુઈસ બેઝ એટલે શું? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોવો જોઈએ. CO છે એની પાસે ઓક્સિજન પાસે અબંધકારક હોય. PF3 માં હમણાં જ સમજાવ્યું હતું હોય. ClF3 માં છેલ્લી કક્ષકમાં અબંધકારક હોય. પણ BF3 ની તમે જોડકી વિચારો તો બોરોન પાસે છેલ્લી કક્ષકમાં 3 હોય, એક આ એક આ એક ત્રણેય ફ્લોરિન આરે ખવાઈ જાય એટલે આ લુઈસ એસિડ થાય. તો લુઈસ બેઝ ની શક્યતા હોવાની નથી. બોમ્બે નો B આવશે BF3. આ બધા લુઈસ ના બેઝ છે કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. N2 O2 બરાબર 2NO નો સંતુલન અચળાંક Kc નું T તાપમાને કેટલું છે? 4 ગુણ્યા 10 ની માઈનસ 4. તો Kp ગણો. Kp બરાબર Kc RT રેસ ટુ ડેલ્ટા Ng. એના માટે મારે ડેલ્ટા Ng જોઈએ. ડેલ્ટા Ng એટલે નિપજોના વાયુરૂપ કેટલા છે? તો કે 2. પ્રક્રિયકોના વાયુરૂપ કેટલા? 2. 2 - 2 એટલે 0. કિંમત અહીંયા 0 મૂકો તો Kp બરાબર શું થાય? Kc. હવે Kc તો તમને આપ્યો છે 4 ગુણ્યા 10 ની માઈનસ 4. તો Kp બરાબર Kc એટલે Kp બરાબર 4 ગુણ્યા 10 ની માઈનસ 4 દિલ્હીનો D. આવા હેલા પ્રશ્નો હોય છે. બફર દ્રાવણોની એસિડિક અને બેઝિક પ્રબળતા અચળ હોય છે કારણ કે એની pH નું ના. તેઓ ઘણા ઊંચા પ્રમાણમાં H+ અથવા હોય ના. આ બફર દ્રાવણોમાં એસિડ અને આલ્કલી બીજા આયનોની પ્રક્રિયા સામે આ ના. તેઓમાં એસિડ અથવા આલ્કલી ગમે ઉમેરો આયનીકરણ પામ્યા સિવાયનો એસિડ અથવા બેઝ બનાવે છે માટે એની pH કેવી રહી છે? અચળ રહે છે. અચળ હોય છે એટલે અજય રાજાણીનો એ આવે. જો થિયરી વાંચી હોય તો આવા પ્રશ્ન આવડી જાય. 0.3 m NH3 ની સાંદ્રતા 0.2 m NH4+ ની સાંદ્રતા ધરાવતું એક બફર બનાવ્યું. બેઝ અને એનો ક્ષાર એટલે બેઝિક બફર બનાવ્યું. NH3 નો સંતુલન અચળાંક Kb 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 હોય તો આ દ્રાવણની pH ખાલી જગ્યા હોય. હવે Kb આપ્યું એના ઉપરથી pKb શોધ લેવાય. માઈનસ log of Kb. હા કે ના? તો અહીંયા માઈનસ log 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5. મિત્રો મેં તમને કીધું હતું માઈનસ log 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 આવે એટલે 4.74 થઈ જાય. તો pKb આવ્યો 4.74. આટલું ક્લિયર. બફર બેઝિક છે એટલે POH બરાબર P of Kb વત્તા log. છેદમાં શું આવશે? તો કે બેઝ. અને ઉપર શું આવશે? તો કે ક્ષાર. ક્ષારની સાંદ્રતા pKb આવ્યો 4.74. ક્ષારની સાંદ્રતા છે 0.2. બેઝની સાંદ્રતા છે 0.3. હા કે ના? તો અહીંયા 4.74. આને હું કરી નાખું log 2 ના છેદમાં 3 એટલે આમ થાય વત્તા log 2 માઈનસ log 3. હા કે ના? તો અહીંયા POH બરાબર 4.74 વત્તા 0.3010 માઈનસ log 3 એટલે 0.4771. હા કે ના? આ બે ની બાદબાકી કરો તો 4.74
માઇનસ 0.18 જેવું આવે અને 0.18 બાદ થાય એટલે 4.57 જેવું અહીંયા વધે એટલે 4.57 POH આવી. pH એટલે હું 14 માઇનસ POH 14 માઇનસ 4.57 એટલે આપણો આન્સર આવશે 9.43. મિત્રો એ ખબર પડવી જોઈએ બેઝિક બફર હોય એટલે POH PKB વત્તા PKB મેં તમને પાકું કરાવી દીધું 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 દેખાય એટલે હટાક દે 4.74 કરનાર. આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો પણ આ પાઠના આજે બીજા MCQ લઈને રાજાણી સાહેબ આવશે પણ આજનો આ લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન નીચેનામાંથી કયો લુઈસ બેઝ તરીકે વર્તી શકે નહીં? લુઈસ બેઝ તરીકે કોણ ન વર્તી શકે? તો કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય અને આવું છે BF3 છે એ તો ખબર પડી ગઈ કારણ કે આની પાસે Na3 પાસે હોય H2O પાસે હોય OH માઈનસ એટલે BF3 એસિડ છે એટલે લુઈસ બેઝ થઈ શકે નહીં. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળતા રહેશું. જય હિન્દ.